વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે વોલ્ટ ડિઝની એના વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે છેલ્લે જોયું હતું કે વોલ્ટ ડિઝની સાથે જે લોકો કામ કરે છે એના માટે વોલ્ટ તે કેવું પાત્ર હતું? જટિલ પાત્ર હતું, જેને સમજવો ખૂબ જ અઘરો હોય છે એવું એક પાત્ર હતું. આગળ જોઈએ. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. હવે જે હજારો લાખોની સંખ્યામાં જે વોલ્ટના ટીવી શો જોવે છે, ઘણા બધા લોકો એના ટીવી શો જોતા હોય છે, તો આ બધા જ લોકો માટે તે કેવો હતો? હી વોઝ અ વોર્મ, હૂંફાળું અને કાઇન્ડલી પર્સનાલિટી, જેની પર્સનાલિટી કંઈક અલગ હોય અને જેના ટીવી શોઝ દ્વારા એમના ઘરે બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર, આનંદ અને ખુશી એમના ઘરે ફેલાઈ જાય છે. કોના કારણે? આ વોલ્ટ ડિઝનીના કારણે. To the bankers who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. હવે અમે જેમની પાસેથી પૈસા લીધા હતા, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, અમે જેમની પાસેથી ઉધારાના પૈસા લીધા હતા, હું ખાતરી કરીને કહું છું કે હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી. બેન્કરપ્ટસી એટલે કે દેવાળું. કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોઈએ તો એમાં આપણને જે નુકસાન પહોંચે છે એને બેન્કરપ્ટસી કહેવામાં આવે છે. અને હેલબેન્ટ એટલે કે કોઈ પણ વસ્તુ આપણે મેળવવાની ઈચ્છા હોય, તો જે કંઈ પણ આપણે મેળવવાની ઈચ્છા છે ત્યારે આપણે કોઈ પણ કિંમતે મને આ તો જોઈએ જ છે એવું જ્યારે આપણી લાગણી હોય છે, આપણે દ્રઢ નિર્ણય કરીએ છીએ, એને હેલબેન્ટ કહેવામાં આવે છે. હવે હું ખાતરી કરીને કહું છું કે તે એક દ્રઢ નિર્ણય વ્યક્તિ સાબિત થશે. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તે ખૂબ જ અદ્ભુત, જે કદી વિચાર્યું પણ ન હોય એવો મારો ભાઈ હતો, જેની પાસે જે કેવો હતો? ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. પ્રેક્ટિકલી એટલે આપણે જીવનમાં લાવીએ છીએ, પ્રેક્ટિકલ કરીએ છીએ, પ્રયોગો કરીએ છીએ. અને ઇમ્પ્રેક્ટિકલી એટલે કે જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ કર્યા વગર ડાયરેક્ટ શરૂ જ કરી દઈએ. એટલે કે મારા માટે તે એક એવો ભાઈ હતો જેણે એવા બધા સપનાઓ વિચાર્યા છે જે કદી સાચા પણ ન થવાના હોય, એવા સપનાઓ વિચાર્યા છે અને એ સપનાઓને એણે સાચા પણ કર્યા છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. હવે ઓર્ચાર્ડ એટલે પ્લાન્ટેશન. સફરજનના જે પૌધાઓ હતા, વાડીઓ હતી ત્યાં, અને વીપિંગ વિલો એટલે કે મોટા જે વડના ઝાડ હોય છે, જે ઝાડનો ઉપયોગ આપણે તાપમાન ઘટાડવા માટે કરતા હોઈએ છીએ એવા. હવે અમારી જે સફરજનની વાડીઓ હતી, અમારું જે જૂનું ફાર્મ હતું, જ્યાં આ બધા જ વૃક્ષો હજી પણ હરિયાળા અને સુંદર એવા ઊભા હતા, તે જૂના ફાર્મ ઉપર
વોલ્ટે પોતાનું પહેલું પ્રાણી સ્કેચ કર્યું હતું, દોર્યું હતું. આ તમારે બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવે છે. ટ્રુ ફોલ્સની અંદર પણ પૂછવામાં આવે છે. એટલે યાદ રાખજો કે વોલ્ટે પોતાનું ફર્સ્ટ સ્કેચ પોતાના ઓલ્ડ ફાર્મ ઉપર ડ્રોઈંગ કર્યું હતું. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. હવે હું હજી પણ યાદ કરું છું કે કઈ રીતે હું અને મારો ભાઈ વોલ્ટ સ્નગલ એટલે એકદમ ક્લોઝ આવી જવું, એકબીજામાં ઘૂસી જવું, ચોટી જવું એકબીજામાં. એટલે કહેશે કે હું હજી પણ યાદ કરું છું કે કઈ રીતે હું અને મારો ભાઈ એકબીજામાં ઘૂસી જતા, બેડ ઉપર એકબીજાને પકડીને સૂઈ જતા જ્યારે અમારા બાજુમાંથી, એટલે કે અમે જ્યાં સૂતા હોઈએ ત્યાં અમારી બાજુમાંથી લોકોમોટિવ એટલે કે ટ્રેન પાસ થતી. ટ્રેનનો જે એન્જિનનો ડબ્બો હોય તે ત્યાંથી પસાર થતો. એનું જે વિસલનો અવાજ હોય તે સાંભળી અને અમે ડરી જતા અને એકબીજાને પકડી લેતા. એ હું હજી પણ યાદ કરું છું, એવું રોય ડિઝની કહે છે. Our uncle Mike was an engineer and he would blow his whistle. હવે અમારા કાકા જેમનું નામ છે માઇક, તેઓ એન્જિનિયર હતા અને તેઓ અમારા માટે વિસલ વગાડતા. કઈ રીતે? તો વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. એક લાંબી વિસલ વગાડતા અને બે નાની, માત્ર અને માત્ર અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. હવે વોલ્ટ ડિઝનીને ટ્રેનથી ખૂબ જ પ્રેમ હતો અને એ પ્રેમ એનો ક્યારેય ઓછો થયો નથી. Years later, an old-fashioned train was one of the first. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. ઘણા વર્ષો પછી જ્યારે ડિઝનીલેન્ડ બનાવવામાં આવ્યું હતું તો એની અંદર સૌપ્રથમ આકર્ષણનું કેન્દ્ર શું હતું? તો એન ઓલ્ડ ફેશન ટ્રેન. અહીં જો તમે પિક્ચર જોઈ શકો છો, એક જૂના જમાનાની આગગાડી ટ્રેન, જે જૂના જમાનાની હતી, ઓલ્ડ ફેશન્ડ હતી, તે અમારા ડિઝનીલેન્ડની અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. As far back I can remember, Walt was drawing. મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ચિત્ર દોરી રહ્યો હતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. સૌથી પહેલી એની જે કમાણી હતી, જે એને અમારા પાડોશીના ઘોડાનું ચિત્ર એના સ્કેચ દ્વારા એને મળી હતી. પહેલી વાર એણે પૈસા કમાવ્યા હતા. અને કેટલા? અ નિકલ. નિકલ એટલે કે 5 સેન્ટ કોઈન, ત્યાંના દેશનું ચલણ છે. એટલે અમારા પાડોશીના ઘોડાનું એણે સ્કેચ બનાવ્યું હતું, જેના કારણે એને એક નિકલ આપવામાં આવ્યો હતો. તે વોલ્ટની પહેલી કમાણી હતી. આ પણ ટ્રુ ફોલ્સની અંદર પૂછવામાં આવે છે. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગની સ્ટડી કરી હતી. ત્યાર પછી એણે એક એનિમેટેડ કાર્ટૂન કંપની જે કેન્સાસ સિટીની અંદર શરૂ કરી હતી, તે ફ્લોપ ગઈ હતી. I was in Los Angeles when Walt
just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસ, જે અમેરિકાની રાજધાની છે, હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટે 21 વર્ષની ઉંમરે પોતાના નસીબ હોલિવૂડની અંદર અજમાવવાના પ્રયત્નો કર્યા હતા. જેવી રીતે ભારતની અંદર બધા બોલિવૂડના એક્ટર્સ મુંબઈની અંદર રહે છે, એવી જ રીતે હોલિવૂડના જે એક્ટર્સ છે તેઓ બધા ક્યાં રહે છે? લોસ એન્જલસ. અને જ્યારે 21 વર્ષની ઉંમરે વોલ્ટે નક્કી કર્યું હતું પોતાના નસીબ હોલિવૂડની અંદર અજમાવવાના, ત્યારે એનો ભાઈ રોય ડિઝની ક્યાં હતો? લોસ એન્જલસની અંદર. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશન ઉપર જ મળું છું. He was carrying a cheap suitcase that contained all of his belongings. એની પાસે એક સૂટકેસ હતું જેની અંદર એનો બધો જ સામાન એણે પોતાની સાથે લઈ આવ્યો હતો. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoon Land. હવે અમે મારા કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા. તે પૈસાની મદદથી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ કાર્ટૂન લેન્ડની અંદર શરૂ કરી હતી, જેને એણે નામ આપ્યું હતું એલાઇસ. ઇટ વોઝ ટફ ગોઈંગ, અને તે ખૂબ જ અગવડતાભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તે અમારા માટે ખૂબ જ અઘરો સમય હતો. Walt did all the animation and I cranked the old-fashioned camera. હવે વોલ્ટ જે હતો તે બધા જ એનિમેશન કરતો, અને હું એક નાનકડો એક ઓલ્ડ ફેશનનો જે કેમેરા હતો એ ફરાવ્યા રાખતો હતો. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. હવે સ્પ્લેશ એટલે ખૂબ જ સફળ ન રહેવું. એલાઇસ નામનું જે કાર્ટૂન બનાવ્યું હતું તે ખૂબ જ સફળ રહ્યું ન હતું, એમ સફળતા અપાવી ન હતી. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામનું નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે સિરીઝ શરૂ કરી હતી તે ખૂબ જ સારી એવી ચાલી રહી હતી, પણ જ્યારે વોલ્ટ એને લઈ અને ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો હતો ત્યારે અમે વધારે પૈસા માટે વિક્રેતા પાસે ગયો હતો. હવે એમ જે સ્ક્રિપ્ટ હોય તે વેચી અને તેઓ પૈસા લઈ શકે છે, એટલે જ્યારે વિક્રેતા પાસે ગયો હતો ત્યારે અમે ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. અહીં સુધી જોઈએ છીએ, આગળનું આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.